આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. 5 દિવસની આ સ્પર્ધામાં અમેરિકા, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરિશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના પ્રવાસે આવશે. તેઓ સુરતમાં માર્ગ, ઉર્જા અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરશે. દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ, દાણચોરી, કેફી દ્રવ્યોની હેરાફેરી અને દેશ વિરોધી ગતિવિધિઓને અટકાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ અને મરીન પોલીસ દ્વારા કચ્છના દરિયાઈ વિસ્તારમાં વિશેષ સુરક્ષા અભિયાન હાથ ધરીને સઘન કાંઠાળ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. તેના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા સિંધોડી બીચ, સૈયદ સુલેમાન અને શિયાળબારી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. મરીન કમાન્ડો ટીમે માછીમારો સાથે બેઠક યોજી શંકાસ્પદ વ્યક્તિઓ, શંકાસ્પદ બોટો તેમજ ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. બીજી તરફ નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી કોટેશ્વર દ્વારા કાલાપાણીથી બુદ્ધુ બંદર સુધી 5 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત બનાવવા તથા સ્થાનિક માછીમારો અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આવા વિશેષ અભિયાનો સતત ચાલુ રહેશે તેમ મરીન પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ ગુજકેટ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ 13 જૂન સુધી બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા gujarat.gseb.org પરથી તેમની OMR શીટ અને વેરિફિકેશન રિપોર્ટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. જે વિદ્યાર્થીઓએ પરિણામ બાદ અરજી કરી હતી તેવા વિદ્યાર્થીઓ જ આ OMR કોપી અને વેરિફિકેશન રિપોર્ટ ફક્ત ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરી શકશે. શાળા કે વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા કોઈપણ જવાબ કે નકલ મોકલવાની પદ્ધતિ અમલમાં નથી તેમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે. બચાવ પોલીસ દ્વારા પ્રોહિબિશનના વિવિધ 34 ગુનામાં જપ્ત કરાયેલા 3 કરોડ રૂપિયાથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. બચાવ કોર્ટની મંજૂરી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં ગણેશ ટીંબા વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં રોલર ફેરવી દારૂનો નાશ કરાયો હતો. બચાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 34 પ્રોહિબિશન ગુનામાં કબજે કરાયેલ આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 21,746 વિદેશી દારૂની બોટલો, 5,231 ક્વાર્ટર અને 735 બિયર ટીનનો સમાવેશ થાય છે. માંડવી તાલુકામાં બારદાનની અછતને કારણે ટેકાના ભાવે ઘઉં ખરીદી છેલ્લા કેટલાક દિવસથી ઠપ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે માંડવી ખરીદી કેન્દ્ર પર તાલુકાના રજીસ્ટર્ડ થયેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ગત 27 જાન્યુઆરીના રોજ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે 2,585 રૂપિયાનો ભાવ જાહેર કરાયો હતો. જેમાં ખેડૂતોને 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી નોંધણી કરાવવા માટે સમય અપાયો હતો. માંડવી તાલુકામાં કુલ 688 ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાંથી અત્યાર સુધી માત્ર 178 ખેડૂતો જ પોતાનો જથ્થો વેચી શક્યા છે અને પુરવઠા નિગમ દ્વારા અત્યાર સુધી 25,350 કિલોની બેગ એટલે કે 1,267.5 ટન ઘઉંની ખરીદી કરાઈ છે. સરકારની સત્તાવાર ગાઈડલાઈન મુજબ આ ખરીદીની અંતિમ તારીખ 15 જૂન નક્કી કરાઈ છે. આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં ફાળવણી મેળવનારા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સુનિશ્ચિત કરાવવાનો આજે અંતિમ દિવસ હતો. રાજ્યની શાળાઓમાં બંને રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં 84,000 બેઠક સામે 77,925 વિદ્યાર્થીઓને એલોટમેન્ટની જાહેરાત કરાઈ હતી. ભુજ તાલુકાના માધાપર ગામની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હિમદી ચૌહાણે ગોવાના પણજી ખાતે યોજાયેલી 9મી રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કુલ 6 મેડલ જીતી લીધા છે. જેમાં 4 રજત અને 2 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં દેશના 20થી વધુ રાજ્યોના 500થી પણ વધારે ખેલાડીઓ ભાગ લીધો હતો. હવામાન. રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ અંદાજે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.